તું કેમ તારું નામ લઈ તો તું બરાબર ક્ષત્રિય નું નામ કેમ વચમાં લેવું? અરે બધેનું નામ લીધું તું, તારું નામ એટલે હું તો તારી હાથ તો માના તારી તો કેમ એને બોલતો પડવા 8 વાગે હું અમરેલી જ નીકળવાનો તો તોડી લેજે, હાલો આવજે. હવે આ ભાઈને મૂળ તકલીફ એવી થઈ છે કે મેં કોઈક વિડીયોમાં કીધું છે કે ક્ષત્રિયો ને આપણે ભરવાડો ને દલિતો આમાં શું છે કે આ દેશ સ્વતંત્ર થયા પછી સંવિધાનિક કાયદા અને નીતિ નિયમોથી ચાલી રહ્યો છે. એટલે 18 વર્ષ પછીની વ્યક્તિ છે ને એ પોતાના જીવનના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે અને એ સ્વતંત્રતાના આધારે એને સારું લાગે ને એ જ્ઞાતિમાં એ જાતિમાં એ લગ્ન કરે. એટલે એવો કોકાણે વિડીયો સાંભળ્યો છે અને પહેલાં તો મારી બહુ વ્યવસ્થિત અને સીધી વાત કરી, પણ પછી તો શું છે કે પસવાડે હવા તો હોય જ અને એ પાછી ખોટી, એટલે એ પછી હવાનો ઉપયોગ કર્યો. એટલે એનું કહેવાનું એમ છે કે અમારા ક્ષત્રિય સમાજનું નામ કેમ લેવાલા? ભાઈ, ક્ષત્રિય સમાજનું નામ અમે લીધું નથી, અમારે લેવું નથી. અને તારી જેવા નમૂના ક્ષત્રિય સમાજમાં હોય ને એવા નમૂનાઓને બોલાવતા નથી, બતાવતા નથી. રહી વાત બીજી, એણે એવું કીધું કે રજવાડા ભજવાડા, તો રજવાડા મેં એને કીધું કે જેની પેણે હતા એને પેણે હતા, બધા રજવાડાવાળા તો હતા નહીં. અને દાન કીરા એ જેની પેણે હતા એણે કીરા. આપણે હાવ કારણ વગરના ઉડવા ક્યાં જવાનું? નહોતું આપણી પેણે રજવાડું, નથી આપણી 70 પેઢીમાં આપણું ક્યાંય નામ, તોય અમે દીધું, દેવાવાળાએ દીધું જ છે. અને એને હૃદયથી માન અને સન્માન આપે છે, આખો દેશ આપે છે. એટલે એવી કોઈ ખોટી હવા ન કરીને ભાઈ પમદી આવવાના છે, એને આંકવો ખટારો અને ઓલું સાયલેશન વાય રાખવું એની જેવું છે. બહુ ગરમ થાય તો બાપા આવીને ખીલા મારી દેજે. સાંભળો ભાઈ. હાલો હાલો, હા કોણ તમે કોણ ફોન કર્યો? ભાઈ ધંપા ચુડાસમા બોલું મોટો ભાઈ. બોલો. હમણાં તમારો એક વિડીયો જોયો, આપણે કોઈ વાંધો નથી, તમારો વિડીયો કાંઈ નહીં જોયો છે, પણ જે બનાસકાંઠાનો સાબરકાંઠાનો જે હોય તમારા વાત કરતો હતો. એટલે તમે એવું કીધું હતું કે દરબારું ક્ષત્રિયો દરબારું ભણવાનું ગમે ના રે લગ્ન કરે છે, એવું કીધું હતું. એટલે મેં એવું ન કીધું હોય તો મેં હરખું વેલા સાંભળી લ્યો. મારા હું તમને વોટ્સઅપમાં મોકલીશ. મને તમારાથી કોઈ વાંધો નથી ભાઈ. આ વિવાદ ની હાલો કોઈ સમાજનો અત્યારે કોઈ ખાવા દીપડો હોય જ નહીં લોકતંત્રમાં, હું એવું માનું જ છું. તો મેં એ જ વાત કરી હોય લોકતંત્રની કે આમાં છે ને 18 વર્ષ. સાંભળો ભાઈ ધમભાઈ, વસંતભાઈ, અરે મારી વાત સાંભળો. પણ હું તમને તો મારે એટલી જ વાત નોર્મલ વાત કરી. હું કાયમી માટે બાબરકોટ અમરેલી થી જાવ હો, તમારી જે ઈચ્છા હોય ને આપણે મળવું, પણ તમે આ રીતના ખુલ્લેઆમ એમ કે હું ક્ષત્રિયોની પટેલની, મને હું કોઈનું ઉપર નથી દેતો ભાઈ. અરે ભાઈ, હું તમને ખાલી એટલું જ કહું છું કે 18+ થયા પછી છે ને વ્યક્તિ સ્વતંત્ર હોય, ઈ ગમે એ જ્ઞાતિ યાર ગમે એની યાર પાવણી શકે, બરાબર? પણ સ્વતંત્ર તો આ માતુદમનું અમારે આ રજવાડા થઈ ગયા ને એટલે રજવાડા હતા ત્યારે રજવાડા વાળા પાણે હતા, બધા પાણે નહોતા ભાઈ. હા, રજવાડા જેની પાસે હતા ને એની પાસે જ હતા, બાકી કઈ તમામ ક્ષત્રિયો પાસે રજવાડું નહોતું બાપા. હું એમ નથી કેતો, પણ દઈ દીધા પછી આ દઈ દીધા દેવા વાળા દીધા, જેને દીધા છે દઈ દીધા, દેવાની વાત નથી. હું પ્રેમથી જ વાત કરું, હું એ પ્રેમથી જ વાત કરું છું ભાઈ. અટાણે અમરેલી થી આપણે કોઈ વાંધો નથી. બાબરકોટ કાયમી માટે હાલું હો અમરેલી, તો મને કાંઈ ફેર નથી પડતો તમે બાબરકોટ હાલો કે બાબરા હાલો, એ વસ્તુ નથી. પણ ભાઈ કોઈ વસ્તુ એને વિડીયોમાં બોલો ને તો સાચું કીધું હોય ને, સાચું જ કીધું હોય. 18+ પછી વ્યક્તિ ગમે એ ગમે જાતિ હારે લગ્ન કરી શકે, કરી શકે. હું એમ નથી કેતો, પણ નામ કેમ ક્ષત્રિય નું તું કેમ તારું નામ લઈ તો તું બરાબર ક્ષત્રિય નું નામ કેમ વચમાં લેવું? બધેનું નામ લીધું તું, તારું નામ એટલે હું તો તારી તો માના તારી તો કેમ એને બોલતો પડવા 8 વાગે હું અમરેલી જ નીકળવાનો તો તોડી લેજે, હાલો આવજે. આ પણ તું આવીને ફોન કરી. હા, હાલો આવજે. અમીરસિંહ ગોહિલ નું કૂતરું ને આવીને હું તને ફોન અરે ગમે ને આવીને ફોન કરજે. એટલે તું કઈ ધંધો તને એમ હોય તું કઈ પાવર વાળી નો છો તો તારા ઘરે બે પાવર વાળી નું નથી, તોડી લેજે. તોડવાની વસ્તુ નથી, આપણે જોઈ લેવું. લાડકી નો થતો જ નહીં ખોટો. આ પગાર પરમદી હું આવું હો. હા, હેલો જોઈ લે. હા, જોઈ લેજે.